નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. સાયબર ક્રાઇમમાં માસ્ટર ગણાતા ઝારખંડના યુવાનો પૈકી એક યુવાને ઝારખંડના જામતારા જંગલમાં બેસીને ભરૂચના પોલીસવાળા સાથે કરેલી છેતરપિંડીને પગલે નોંધાયેલી ફરિયાદ બાદ આજે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ભરૂચ લાવી તેને પૂછપરછ કરતા તેણે 2000 કરતા વધારે લોકોને છેતર્યા હોવાનું બહાર આવતા આજે તેની સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનો હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતાડાથી 24 વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના હોટસ્પોટ ગણાતા ઝારખંડના જામતાડામાંથી આરોપીની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલ આરોપીએ દેશના અલગ અલગ વિસ્તારના 2018 લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ પોલીસને સાયબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે. સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતાડાથી 24 વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી પાડવામાં આવ્યો છે. ડિસેમ્બર 2004માં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ઠાકોરના ખાતામાંથી સાયબર ક્રાઇમ દ્વારા બારોબાર લોન લઈ રૂપિયા 5.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે 2000 થી વધુ કોલ ડિટેલ તપાસી, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા અને આ સમગ્ર ઠગાઈના તાર ઝારખંડના જામતાડા સુધી જોડાયા હતા. પોલીસે એક ટીમ જામતાડા રવાના કરી હતી. સતત 3 દિવસ સુધી ભરૂચ અને ઝારખંડ પોલીસની ટીમે વોચ રાખી મુખ્ય આરોપી રાજેશ મંડલની ધરપકડ કરી છે. જેની પૂછતાછમાં બહાર આવ્યું છે કે આરોપી જામતાડામાં જંગલ વિસ્તારમાં બેસે ચોરીના ફોન તેમજ સિમ કાર્ડ દ્વારા લોકોને ઠગાઈ માટે કોલ કરતો. સાથે તેણે સમગ્ર દેશમાં 2018 જેટલા લોકોને નિશાન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ઠગાઈ માટે 15 મોબાઈલ અને 7 સિમ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું પણ ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા ફોનમાં જો બેંક લોન કે કેવાયસી અપડેટનો ઉલ્લેખ કરવામાં આવે તો એ કોલ તરત જ બંધ કરી દેવો જોઈએ અને સત્તાવાર હેલ્પલાઇન દ્વારા જ માહિતી ચકાસવી જોઈએ. કોઈ અજાણી લિંક પર પણ ક્લિક ન કરવા તેઓએ લોકોને અપીલ કરી હતી. તારીખ 13 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને 5.5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એક્સિસ બેંકમાંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે. આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆરનું એનાલિસિસ કરવામાં આવે છે. જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆરઓ પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન 2200 કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી. આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ 2018 જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે. આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વીઆર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે. કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે, પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆરો તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે. ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે 15 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને 7 જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે. પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ જેની ઉંમર 24 વર્ષ છે અને જે છે એ દુધાની ગામના રહેવાસી છે તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે. પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે. હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમની દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે એ લોકોની 2018 જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે. તેમાં મોડસ ઓપરેન્ડી એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમને લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાયસી અપડેટ કરે, એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે. એ લોકો એવી એપીકે બનાવીને મોકલે છે કે અમે ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું. એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણા ઓનલાઈન ભરાઈ જશે, આપમાં ફાઇલ ડાઉનલોડ કરી લ્યો, આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે.
અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આવા મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપના સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે. તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો. થેન્ક યુ. જંબુસર તાલુકાના સારોદ ગામેથી સૌરાષ્ટ્ર ટેમ્પો ભરીને જતા લોકોનો ટેમ્પો પલટી ખાઈ જતા 12 લોકોને ઈજા પહોંચી હતી. તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જંબુસર તાલુકાના નોબર ગામ નજીક ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પોમાં સવાર અંદાજે 12 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને સારવાર માટે જંબુસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સારોદ ગામેથી અંદાજિત 15 થી 20 દેવી પૂજક ભાઈઓ બહેનો બાળકો સાથે છોટા હાથી ટેમ્પોમાં કાઠિયાવાડમાં ખેતમજૂરી કામગીરી કરવા જતા હતા. આ સમયે તેઓએ જંબુસરના નોબાર ગામ નજીક પહોંચતા જ ચાલકે સ્ટીયરિંગ પરનું સંતુલન ગુમાવતા ટેમ્પો રોડની બાજુ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી ટેમ્પોમાં સવાર લોકોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં આસપાસના લોકો સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ તથા 5 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોને પ્રથમ તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાંથી અમુક લોકોને વધુ ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ રિફર કરાયા છે. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લેતા જંબુસર ધારાસભ્ય, તાલુકા ભાજપ પ્રમુખ અને શહેર પ્રમુખ પણ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી જરૂરી વ્યવસ્થા કરાઈ હતી. ઘટના બાદ જંબુસર ડીવાયએસપી અને જંબુસર PI સહિતનો પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. સ્થાનિકોમાં અકસ્માતની ઘટના બાદ ચકચાર મચી છે. અંકલેશ્વરના નવગામા નજીક કંપની પાછળના ખુલ્લા પ્લોટમાં ટેન્કરમાંથી વિદેશી દારૂ ખાલી કરતા 5 લોકોને પોલીસે ઝડપી લીધા છે. 87 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર તાલુકાના નવગામા ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સ્ક્વોડની ટીમે નક્કર બાતમીના આધારે 3 વાહનોમાં વહન થતો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 5 ઇસમોને ઝડપી પાડ્યા છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સ્ક્વોડની ટીમે આજરોજ વહેલી સવારે નવગામા ગામની સીમમાં અલ્કેમ કેમિકલ ફેક્ટરી પાછળ આવેલા ખુલ્લા મેદાનમાંથી 3 વાહનોમાં ભરેલા ગોવા બનાવટનો ઇંગ્લિશી દારૂનો જથ્થો 5 ઇસમોને સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિજિલન્સની ટીમે કુલ 45,504 નંગ બોટલો, કિંમત ₹87,82,272 નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરતથી રવાના થયેલા દારૂનો જથ્થો વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો હતો. ટીમે 6 મોબાઈલ, કિંમત ₹41,000, એક પિકઅપ જીપ, કાર તેમજ ટેન્કર મળી 3 વાહનો, કિંમત ₹18 લાખ તેમજ રોકડા ₹2960 મળી કુલ ₹1,06,26,232 નો મુદ્દામાલ સાથે સુરત જિલ્લાના પલસાણાના રહીશ સિદ્ધનાથ ઉર્ફે નાગેન્દ્ર, બેની પ્રસાદ યાદવ, સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા, મહેન્દ્ર અમૃતપાલ પાલ, રવિ અજીત સરોજ, પલકધારી કલ્લુ ગૌતમની અટકાયત કરી બી ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. વધુમાં પોલીસે સુરતના અમરોલી ગામના રહીશ અને દારૂના જથ્થાના સપ્લાયર્સ ધ્રુપેશ તેમજ સંજય અને વડોદરાના અજાણ્યો વ્યક્તિ જેને દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ શહેરમાં માથાભારે બુટલેગર દ્વારા આપવામાં આવેલો દારૂ અને પિસ્તોલ સાથે એક યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. 14 જીવતા કારતૂસ પણ કબજે કર્યા હતા. ભરૂચ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને બાતમી મળી હતી કે કસક ખાતે રહેતો આરિફ અહેમદ ચૌહાણ સિવિલ હોસ્પિટલ નજીકના વિસ્તારમાં મરૂન કલરની મોપેડ લઈને ફરે છે અને તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે. જે બાતમીના આધારે સદર ઈસમ હિતેશનગર તરફથી આવતું જણાયું હતું, જેથી તેને રોકીને અંગઝડતી કરતા તેના કમરના આગળના ભાગે પેન્ટમાંથી એક પિસ્તોલ સાથે જીવતા કારતૂસ નંગ 14 તથા તેની પાસેની મોપેડની ડીકીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 9 મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી કુલ 75,576 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ પદયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી આગેવાનોએ લીલી ઝંડી બતાવી વિકાસ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. માતરિયા તળાવ સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ બાદ માતરિયા તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી. આગેવાનો અને નગરજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી મનીષા મનાણી તેમજ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 7 ઓક્ટોબર 2001ના દિવસે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા હતા. આજે આ 7 ઓક્ટોબર 2025ના દિવસે એમને 24 વર્ષ
રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે પૂરા થઈ રહ્યા છે. 24 વર્ષ પૂરા થવા નિમિત્તે ગુજરાતમાં અને દેશમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેમાં સરકાર દ્વારા કરાયેલા જુદા જુદા વિકાસના કામોને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિકાસ રથ પણ સમગ્ર જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે. સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અને શહેરોમાં સરકારના જે જુદા જુદા કામો મંજૂર થયા છે અને ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ દ્વારા પણ પ્રજા સુધી કેવી રીતે પહોંચાડી શકાય અને પ્રજાની સુખાકારીમાં વધારો કરી શકાય હેતુથી આ 24 વર્ષ નરેન્દ્રભાઈના વિશ્વાસના અને 24 વર્ષ વિકાસના આ સૂત્રને સાર્થક કરવા માટે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શક્તિનાથ મહાદેવથી માટડિયા તળાવ સુધી પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું જે આયોજન થયું છે, એમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. જિલ્લાના વહીવટી તંત્રને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અંકલેશ્વર નગરપાલિકાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેન અંગે રેલી યોજી હતી. અંકલેશ્વર નગરપાલિકાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગના કર્મચારીઓએ મોટી સંખ્યામાં સ્વસહાય જૂથની બહેનો જોડાઈ હતી. શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત સ્વસહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેન અંતર્ગત સ્વસહાય જૂથ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી 3 રસ્તા પાસે શાક માર્કેટ ખાતેથી નીકળી મુખ્ય થઈ નગરપાલિકા ખાતે સંપન્ન થઈ હતી. આ રેલીમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન અને પ્લાસ્ટિક મુક્ત અંકલેશ્વર શહેર બનાવવામાં સમજણ આપવામાં આવી. આ રેલીમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, OS નીલિમાબેન મોદી, નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગના કર્મચારી હિરલબેન પ્રજાપતિ, જાગૃતિબેન પટેલ, તેજલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં સ્વસહાય જૂથના બહેનો હાજર રહ્યા હતા. શહેરી વિકાસ વર્ષ 2025ના વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે તારીખ 7 થી તારીખ 15-10 સુધી વિવિધ પ્રોગ્રામો કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં આજ રોજ SSG ગ્રુપની બહેનો દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જે રેલી 3 રસ્તાથી નીકળીને નગરપાલિકા સુધી જનાર છે. હાંસોટ તાલુકાના કુડાદરા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. હાંસોટના કુડાદરા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ. MLA ઈશ્વર પટેલ હાજર રહ્યા. સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જન્મયે ભરૂચના હાંસોટ તાલુકાના કુડાદરા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, હાંસોટ મામલતદાર રાજન વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, આગેવાન અનિલ પટેલ, વનરાજ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics,
UI UX graphics designer, Node.js developer. WordPress developer. From all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે સરસ્વતી પાર્કના ખુલ્લા પ્લોટમાં દારૂ સાથે બુટલેગર ઝડપાયો હતો. અંકલેશ્વરના સરસ્વતી પાર્કમાં બુટલેગરના ઘરની બાજુમાં ખુલ્લા મેદાનમાં સંતાડેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો બુટલેગર શાહરૂખ મહેમૂદ અલી મંસૂરી ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવ્યો છે. તેના આધારે રેડ કરતા તેના ઘરની બાજુમાં ખુલ્લા મેદાનમાં મીણિયા થેલામાં સંતાડેલો ઇંગ્લિશ દારૂની નાની બોટલો નંગ 1481, કિંમત ₹3,51,900નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બુટલેગર શાહરૂખ મહેમૂદ અલી મંસૂરીને પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બુટલેગર સામે ભૂતકાળમાં પણ સંખ્યાબંધ પ્રોહિબિશન એક્ટ અંગેના ગુનાઓ નોંધાયેલા છે. ભરૂચ તાલુકાના દેતરાળ ગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત બનાવવામાં આવેલી આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના દેતરાલ ગામે આજરોજ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આંગણવાડીનું લોકાર્પણ ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગામના નવયુવાન સરપંચ નોફલ પટેલ અને તલાટી કમ મંત્રી મિલન પટેલ તથા આઈસીડીએસના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આંગણવાડી મનરેગા યોજનામાં અંદાજે 7 લાખના ખર્ચે બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને બાળકોની ઉપસ્થિતિમાં આંગણવાડીનું લોકો દ્વારા લોકાર્પણ કરાયું. કલરફુલ આંગણવાડી જોઈને બાળકો પણ ખુશ થયા. શિક્ષણનો પાયો આંગણવાડીથી છે એમ દંતરાલના ગામના સરપંચે કહ્યું. આ વિસ્તારમાં આંગણવાડી બનવાથી વિસ્તારના રહેતા લોકોને રાહત થઈ છે અને ગામ લોકોએ સરપંચનો આભાર માન્યો હતો. હું નફલજી પટેલ, સરપંચ દેતરાલ ગ્રામ પંચાયત. આજે તારીખ 10/10/2025ના રોજ અમારા ગામમાં નાની આંગણવાડીનો એક લોકાર્પણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. પ્રોગ્રામમાં ગામના મામલતદાર શ્રી માધવી મેડમ તથા આઈસીડીએસના અધિકારી શ્રી પૂજાબેન સૌએ હાજરી આપી હતી અને ગામ લોકો, ગામ આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામનું સમાપન બહુ સારી રીતે કરવામાં આવ્યું હતું. ગામ માટે ખુશીની વાત છે કે ગામને આજે એક નવી આંગણવાડી મળી રહી છે અને બાળકોનું પોષણ, શિક્ષણનો જે પાયો કહેવાય એવી આંગણવાડીનું લોકાર્પણ આજે મામલતદારશ્રી અને આઈસીડીએસના અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. હું પ્રિતેશ વસાવા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી ભરૂચ. આજે મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર અને મહિલા બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે માન્ય કલેક્ટરશ્રીની ભલામણથી CSR અંતર્ગત નેરોલ કંપની દ્વારા કેન્દ્રના વ્યવસ્થાપન માટે ખાસ કરીને CCTV કેમેરા, કેન્દ્રના રિનોવેશન માટે કલર કામ તેમજ પીડિત અને આશ્રિત બહેનો માટે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવેલ છે. ખાસ કરીને બાળકો માટે રમકડા છે તેમજ તિજોરી અને કુલર જેવી ઘણી બધી વસ્તુઓ કંપની તરફથી આપવામાં આવેલ છે. તો આ તબક્કે હું એમનો તમામનો આભાર માનું છું. ભરૂચમાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરી પાડતી સખી વન સ્ટોપ સેન્ટરને સનશાઇન નેરોલેક કંપની દ્વારા નવું બનાવીને સાધનોનું વિતરણ કર્યું હતું. ભરૂચ જિલ્લામાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરું પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક્સ કંપની દ્વારા પોતાના CSR ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ વાસણો અને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સેન્ટરનું સૌંદર્યવર્ધન, આવાસ સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યા હતા, જેથી અહીં આવતી પીડિત મહિલાઓને વધુ આરામદાયક અને સન્માનજનક વાતાવરણ મળી રહે. નેરોલેક્સ કંપનીના માનવતાભર્યા પ્રયત્નની પ્રશંસા દરેક ઉપસ્થિત મહાનુભાવોએ કરી હતી. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવત, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર, સખી વન સ્ટોપ સેન્ટરના વૈશાલી ચાવડા તેમજ નેરોલેક્સ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને સેન્ટરની નવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને દાન રૂપે અપાયેલી વસ્તુઓનું વિતરણ કર્યું. આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીરા સાવતે જણાવ્યું હતું કે નેરોલેક્સ કંપનીએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા મહિલાઓ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અંકલેશ્વર JDCમાં રિઝર્વ તળાવમાંથી વન વિભાગે મગરના બચ્ચાને ઝડપી લઈ સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યા હતું.
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગરની હાજરી, મગરનું બચ્ચું પાંજરે પુરાયું હતું. અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં તળાવમાં પણ મગર દેખા દેતા ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યું હતું. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મગરનું એક બચ્ચું કેદ થયું હતું. મગરના બચ્ચાને સુરક્ષિત સ્થળે છોડી મૂકવા વન વિભાગે તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે, ત્યારે મગરની હાજરી બાદ તંત્ર સાથે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. નેત્રંગના પઠાણ પરિવારના તબીબ પુત્રએ મોરિયાણા ગામના આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ફ્રૂટનું વિતરણ કર્યું હતું. નેત્રંગ તાલુકામાં પઠાણ પરિવારના દીકરાએ આજે ડોક્ટર બન્યા બાદ તેઓ દ્વારા નેત્રંગ તાલુકાના મોરિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમની નિમણૂક થઈ અને ત્યારબાદ તેમણે મોરિયાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આજે ફળનું વિતરણ કર્યું હતું. નેત્રંગ તાલુકામાં સામાજિક અગ્રણી એવા અયુબ પઠાણનો પુત્ર એઝાઝ અયુબ પઠાણનો ડોક્ટર બન્યા બાદ તેની નિમણૂક નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થઈ હતી. તેઓ આજે પણ એઝાઝ ખાન લોકોની સેવા કરી રહ્યા છે, ત્યારે તેઓ દ્વારા આજે નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામ ખાતે તેઓ દ્વારા આશ્રમ શાળાના બાળકોને ફ્રૂટનું વિતરણ કર્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અગાઉ તેઓ દ્વારા નેત્રંગ તાલુકામાં વસવાટ કરતા સામાન્ય લોકો સહિત પોલીસ સ્ટેશનના કર્મચારીઓનું પણ મેડિકલ કેમ્પ યોજી તેઓની આરોગ્યલક્ષી તપાસ હાથ ધરી હતી. આમ નેત્રંગમાં MBBS ડોક્ટર એઝાઝ ખાને મોરિયાણા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ફ્રૂટનું વિતરણ કરી સામાજિક સેવા કરી હતી. ભરૂચના હાઈવે ઉપર સાસરોદ ગામ નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભરૂચ જિલ્લામાં અકસ્માતોની સતત ઘટનાઓ વચ્ચે પાલેજ નજીક વધુ એક જાનલેવા અકસ્માત સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 9 ઓક્ટોબર 2025ની રાત્રે આશરે 10:50 વાગ્યાના સમયગાળામાં પાલેજ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાસરોદ ગામની નજીકથી પસાર થતી વેળાએ મોપેડ ચાલકને કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અથડામણમાં બાઇક ચાલક હવામાં ફંગોળાઈ રોડ ઉપર પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં અકસ્માતની ક્ષણો સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. સ્થાનિકોમાં આ દુર્ઘટનાને લઈને શોક અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.